સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે સુરેન્દ્રનગરના લોકોને સુખાકારીમાં અને સુવિધામાં વધારો થાય એ માટે જે વઢવાણ ભોગાવો નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ એક ફેઝમાં પૂરો કરી અને બીજા ફેઝના લોકાર્પણનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે ત્રીજા ફેઝ કે જે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી અને ગેબનશા પીર સુધી એટલે કે આશરે 3 કિલોમીટર સુધીનો રિવરફ્રન્ટ 56 કરોડના ખર્ચે જે બનવાનો છે એ કામનું આજે ભૂમિપૂજન થયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલો હતો જે રંભાબેન ટાઉન હોલ, એ ટાઉન હોલ ખાતે આખો જ ટાઉન હોલ નવો બનાવવા માટે 8 કરોડના ખર્ચ સાથે આજે એ કામનું પણ ભૂમિપૂજન થયું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા કરોડો રૂપિયા આ શહેરના વિકાસ માટે, આ શહેરના લોકોને સારી સુવિધા અને સગવડતા પ્રાપ્ત થાય એ માટે મળ્યા છે. એના ભાગરૂપે આજે આ ટાઉન હોલ એનું પણ ભૂમિપૂજન અને રિવરફ્રન્ટના ત્રીજા ફેઝનું પણ ભૂમિપૂજન થયું છે, જેમાં અમારા જિલ્લા ભારતીય